મિત્રો તો આજે આપણે ગુજરાતના તાજા સમાચાર જાણીએ તો મિત્રો રાજ્યના પવનનો જોર વધશે ને ઠંડીમાં 20 ડિસેમ્બર સુધી મોટા ફેરફાર થશે ને તેમાં હમણાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 12 થી 14 રહી શકે છે। 22 ડિસેમ્બરે કાતિલ ઠંડી વેગ મળશે। 27 ડિસેમ્બર બાદ વધારે ઠંડી થશે અને પહાડી વિસ્તારમાં આવતા શનિના પવનો ઘણા રાજ્યમાં ઠંડી દીધી છે અને રાજસ્થાન શહેરમાં 18 તાપમાન અને 10 ડિગ્રી નીચે આવી ગયું છે। 7 શહેરમાં 5 ડિગ્રી નીચે પહોંચી ગયું છે અને ફતેહપુરમાં 1.9 ડિગ્રી સાથે સૌથી શહેરમાં તાપમાન રહ્યું છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થશે અને રાજ્યમાં બપોર પછી કેટલાક ભાગોમાં વાદળ આવશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા અને મિત્રો કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વાદળો આવશે અને જેની સાથે રાજ્યમાં પવનનો જોર વધશે અને વાદળા હતા અને રાજ્યમાં ઠંડીનું વધુ પ્રમાણ વધશે અને મિત્રો અમદાવાદ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો મિત્રો 15 થી 20 દિવસની અંદર મિત્રો વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। અને જાણીએ તો હવે મિત્રો બીજા સમાચાર તો મિત્રો બીજા સમાચારમાં આપણે જાણીએ તો મિત્રો જોઈએ આપણે હવામાન નિષ્ણાત આગાહી કરી છે કે લઘુત્તમ તાપમાનને અંગે માહિતી આપી છે કે અમદાવાદમાં સેન્ટરના હવામાન વિભાગ ડિરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે 11 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે। લઘુત્તમ તાપમાન કોઈ ખાસ ફેરફાર થયો નથી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હવે ઘરણા છે અને આગાહી આ તાપમાન સ્થિતિ વિશે માહિતી આપવાની A.K. દાસે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારમાં ઉત્તર દિશા પવન ફૂંકાય છે અને રાજ્યના દક્ષિણ ભાગોમાં ઉત્તરથી પૂર્વ દિશાના પવનો ફૂંકાય છે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની છે મિત્રો। તો મિત્રો જોઈ શકો છો કે આ સમાચાર હતા ને રવિવારે ઉત્તર ભારતમાં ઠંડીનું કહેર ચાલુ રહ્યું છે અને જમ્મુ કાશ્મીર લઈને પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી તીવ્ર ઠંડી સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે। ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું અને તાપમાન વિભાગે સોમવારથી મંગળવાર મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્ર વિભાગ અને ક્ષેત્ર અને છત્તીસગઢ, ઓડિશા કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે। જ્યારે ગુજરાતમાં મોટા વિસ્તારમાં પવનની ગતિ વધી રહી છે જેના કારણે ઠંડી વધી લાગી રહી છે અને ત્યારે આગામી દિવસોમાં પણ મિત્રો ઠંડીનું વાતાવરણ રહેવાનું છે। મિત્રો હવામાન વિભાગે અમદાવાદમાં કેન્દ્ર જણાવ્યું છે કે મિત્રો જઈએ રવિવારે સૌરાષ્ટ્રમાં કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ, દમણ, દાદરાનગર હવેલી અને હવામાન શુષ્ક હતું અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધાયો અને ઘટાડો થયો છે। બાકી પ્રદેશમાં કોઈ પણ મોટો ફેરફાર થયો નથી। કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર નીચે રહ્યું છે। કચ્છના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધ નીચે ગયું છે અને જ્યારે ગુજરાતમાં મધ્યપ્રદેશમાં મિત્રો કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધ રીતે બાકી પ્રદેશમાં સામાન્ય તાપમાન પણ નોંધાયું છે મિત્રો। અને હવે વાત કરીએ કે મિત્રો બીજા સમાચારની મિત્રો વાત કરીએ તો બીજા સમાચારમાં આપણે જાણીશું તો મિત્રો જોઈએ તો રવિવારે નોંધાયેલ તાપમાન વાત કરીએ તો ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયા નોંધાયું હતું ને અહીં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ને આ સાથે કંડલા અને 11.9 ડિગ્રી તથા ડિસેમ્બર વડોદરા, ડીસા અને ભુજના 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે અમદાવાદમાં, ગાંધીનગર અને ભાવનગરમાં 16 ડિગ્રી તાપમાન મિત્રો આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર, સેફ રહો, સતર્ક રહો।